સાહેબ, અનમોલ સંસારમાં મનુષ્ય માત્ર વચન આપી શકે છે, પરંતુ તે વચનને સફળ બનાવવાનું જેના હાથમાં છે ને, તેના ઉપર હંમેશા ભરોસો રાખજો. સાહેબ, યોગ્ય સમય ઉપર કરેલું નાનું કામ પણ બહુ ઉપકારી હોય છે, પરંતુ સમય પસાર થઈ ગયા પછી મહાન કાર્ય પણ વ્યર્થ છે. સાહેબ, આ સોનેરી સંસારમાં તમારે કળિયુગમાં રહેવું છે કે સતયુગમાં, એ તમારે નક્કી કરવાનું છે. તમારો યુગ તમારી પાસે જ છે. સાહેબ, જે વ્યક્તિ પરસેવાથી પોતાના ઈરાદાઓ લખે છે ને, તેના જીવનમાં ક્યારેય નસીબના પાનના કોરા નથી રહેતા. સાહેબ, આ સંસારમાં સમયને હારી નથી શકાતો અને સમયને જીતી નથી શકાતો. માત્ર આ સમયથી નવું નવું શીખી શકાય છે. સાહેબ, હંમેશા હસતા રહેવાથી અને ખુશખુશાલ રહેવાથી પ્રાર્થના કરીએ ને, એના કરતાં ઈશ્વરની નજીક જલ્દી પહોંચી શકાય છે. સાહેબ, તમે જેટલો ભરોસો દવા ઉપર રાખો છો ને, એનાથી વધારે ભરોસો હંમેશા મા અને બાપ ઉપર રાખજો. તેનાથી વધારે ફાયદો થશે. દિલમાં ચાહત હોવી જોઈએ મારા વાલા, બાકી ઉઘરાણીવાળા દિવસ ઉગે એટલે યાદ તો કરે જ છે. સાહેબ, આ અનમોલ દુનિયામાં કોઈને તમારા વિચારોથી મતલબ નથી, તમારા કામથી જ મતલબ છે. સાહેબ, આ જિંદગીમાં બધું છોડી દેશો ને તો ચાલશે, પણ એક આશા અને ચહેરા ઉપરનું સ્મિત ક્યારેય ન છોડતા. સાહેબ, આપણા અંગત હોય તેમની પાસેથી આશા રાખવી ને તે ગુનો નથી, પણ અપેક્ષા રાખવી એ મોટો ગુનો છે. જિંદગીમાં બીજું કંઈ જ નથી જોઈતું, પણ ફક્ત એટલી જ આશા રાખું છું કે આવનારો સમય વીતેલા સમય કરતાં સારો હોય. વિશ્વાસ કમાવો, બોલીને નહીં, વર્તન કરીને, કારણ કે શબ્દો સંભળાય છે પણ વર્તન અનુભવવું પડે છે. ફરજ નિભાવ્યા પછી પણ હક નથી મળતો, જાત ઘસી નાખ્યા પછી પણ જસ નથી મળતો. આ જ દુનિયા છે સાહેબ, ગમે એટલું કરો કોઈને કાંઈ ફરક નથી પડતો. કોઈને ખોટો સમજતા પહેલા તેની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ, કારણ કે પૂર્ણ વિરામ એ અંત નથી, ઘણીવાર નવા વાક્યની પણ શરૂઆત થતી હોય છે. સાહેબ, આ જમાનામાં હવે એવું છે કે જેનામાં ખોટ ખાવાની તાકાત હોય ને એ જ નફો કરી શકે, પછી ભલે ને સંબંધ હોય કે ધંધો. સાહેબ, આ કળિયુગમાં માણસ તમને જોઈને નહીં બોલાવે, પરંતુ તમારો સમય જોઈને તમને બોલાવશે. ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે, કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતાં કઈ દિશામાં ચાલ્યા એ વધુ મહત્વનું છે. ઘણીવાર આપણા પોતાના જ આપણી સાથે હોવાનો દેખાવ કરે છે, પરંતુ આપણી પીઠ પાછળ આપણી હારની રાહ જોઈ રહ્યા હોય છે. પસ્તાવો અતીત નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નહીં બદલી શકે, તો વર્તમાનમાં આનંદ લેવો એ જ પરમ સુખ છે. સાહેબ, નીતિ ચોખ્ખી રાખીને રૂપિયાવાળું ન થવાય ને તો ચાલશે, પરંતુ પરિવાર તો શાંતિથી જીવશે. અનીતિ કરશો તો તમારા પાપનું ફળ તમારા સંતાનોને ભોગવવું પડશે. સાહેબ, બાળપણ વીતી જશે ને ત્યારે એટલી તો જરૂરથી ખબર પડી જશે
કે લાડ લડાવનારી માં અને ધ્યાન રાખનાર પપ્પા વગર આખી જિંદગી નકામી છે. તમે કદર કરવાનું છોડી દીધું તો મેં પણ ફરિયાદ કરવાનું છોડી દીધું, કારણ કે માંગવાથી ખાલી ભીખ મળે, કદર અને પ્રેમ નહીં. ખબર નહીં આટલી ચાલાકી માણસ શું કામ કરે છે. સાથે પણ રહે છે, ઈર્ષા પણ કરે છે, સંબંધ પણ રાખે છે, દુશ્મની પણ નિભાવે છે. સાહેબ, માની મમતા અને પત્નીનો પ્રેમ, આ બંનેમાં જો માં હારી જાય ને તો સમજી લેવું કે હવે કળિયુગની જીત થઈ ગઈ છે. સાહેબ, માણસ સુખની શોધમાં અને શોધમાં કર્મ ભૂલી જાય છે, પરંતુ એ નથી જાણતો કે દરેક સુખના છેડાની શરૂઆત તેના કર્મથી જ થાય છે. કર્ણ જેવા લોકોનો સાથ હોય ને તો જ મહાભારત માંડજો સાહેબ, કારણ કે સાથે રહીને નળિયા વેચાવી દે તેવા શકુનીઓ ગામે ગામ હોય છે. સાહેબ, ગુમાવવું પડે ને ત્યારે ના ગભરાશો, ગુમાવ્યા પછી જ કિંમત સમજાય છે. ક્યારેક ખાલી હાથ બહુ સૌભાગ્ય છે. સાહેબ, જીવનમાં વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી. જો સાચી નીતિથી જીવશો ને તો આપોઆપ તમારો વટ પડશે. રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવીને સાહેબ, પરંતુ શરત બસ એટલી જ છે, તમને વિશ્વાસ તમારા કદમો ઉપર હોવો જોઈએ. સાહેબ, પરિસ્થિતિ ભલે નબળી ચાલે પણ વિચાર શક્તિ હંમેશા મજબૂત અને ઊંચી હોવી જોઈએ. સાહેબ, ઉગતો સૂર્ય અને દોડતા હોય તેવા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી. પ્રગતિ માટે હંમેશા ઘોડાની જેમ દોડવું પડે છે. સાહેબ, એક વાત હંમેશા યાદ રાખજો કે સમય જ્યારે ન્યાય કરે છે ને ત્યારે સાક્ષીની જરૂર નથી હોતી. માટે કોઈનો સમય ખરાબ હોય તેના સારથી બનજો, સ્વાર્થી નહીં. સાહેબ, પોતાની જાતને એટલી કાબિલ બનાવી દો કે તમને હરાવવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે. સાહેબ, સ્મશાન કરતાં સંસાર વધુ ખતરનાક છે, કેમ કે સ્મશાનમાં મરેલાને બાળે છે અને સંસાર જીવતાને બાળી નાખે છે. સાહેબ, શ્રી કૃષ્ણે કહ્યું છે કે ઘણું બધું મળવાથી નહીં પણ સાચું મળવાથી જીવન બદલાઈ જાય છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી દરરોજ આવા નવા સુવિચારના વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે.